હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. તો આજે આપણે બનાવીશું મેથીની ભાજી. જો તમે પહેલી વાર પણ બનાવતા હો અથવા તો વારંવાર બનાવતા હો તો પણ આ રેસીપી એકવાર જરૂરથી જોજો. એકદમ સિમ્પલ રીતથી બનાવીશું પણ ટેસ્ટ એટલો સરસ આવવાનો છે ને, તો વારંવાર આ જ રીતે બનાવશો. તો રેસીપી એકવાર પૂરેપૂરી જોજો અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવી જ અવનવી રેસીપીઝ જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મેથીની ભાજી બનાવવા માટે મેં અહીંયા એક બંચ મેથીની ભાજીને સરસ એવું સાફ કરી લીધું અને એને કાપી પણ લીધું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે કાપી લીધી છે. મેથીમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન, પ્રોટીન્સ રહેલા હોય છે. તો જ્યારે પણ સિઝન હોય ત્યારે મેથીની ભાજી બનાવીને જરૂરથી ખાવી જોઈએ અને બધાને ખવડાવવી જોઈએ. તો આજે હું છે ને થોડી દેશી રીતથી આ ભાજી બનાવી રહી છું. તો મેં અહીંયા માટીનું વાસણ લીધું છે, એમાં 7 થી 8 મોટી ચમચી જેટલું તેલ ગરમ થવા મૂકી દીધું અને એમાં 10-12 કળી લસણની ઝીણું કટ કરીને હું એડ કરી દીધું. તેલ હલકું ગરમ થઈ ગયું એટલે અને સરસ એવું ગરમ થઈ જાય લસણ પણ, ત્યારબાદ આપણે અડધી નાની ચમચી જેટલી હિંગ અને ત્યારબાદ એક મોટું ઝીણું કટ કરેલું ટમેટું એડ કરી દઈશું. આ બધી જ વસ્તુને લો મીડિયમ ફ્લેમ પર સરસ સાતળી લેવાની છે અને પહેલાં બધું મિક્સ કરી લઈશું અને મીડિયમ ટુ લો ફ્લેમ પર એને સાતળવાનું છે. તો બહુ જ ટેસ્ટી બનવાની છે ભાજી. તો એકવાર પૂરેપૂરી રેસીપી જરૂરથી જોજો. હવે આપણે એને ઢાંકી દઈશું. બીજી બાજુ મેં 7-8 લસણની કળીમાં 1.5 મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર અને આપણે એને પેસ્ટ બનાવી લેવાની છે. તો 1-2 મિનિટ જેવું થઈ ગયું. આપણા ટમેટાં અને જે લસણ હતું એ સરસ સતવાઈ ગયું છે. ત્યારબાદ એની અંદર આપણે જે મેથીની ભાજી મેં લીધી હતી એને સરસ 2 થી 3 પાણીથી ધોઈને એડ કરી દીધી અને એને આમ જ ઢાંકી દેવાનું અને થોડી વાર માટે 1 મિનિટ માટે ગેસની ફ્લેમ હાઈ કરી દઈશું. કારણ કે આપણે જે ભાજી એડ કરી હતી એમાં થોડું પાણીનું પ્રમાણ હોય અને ટમેટાની હિસાબે પણ પાણી થતું હોય છે, એટલે એને એમ જ ઢાંકી દેવાનું. ત્યારબાદ એની અંદર અડધી નાની ચમચી જેટલું હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને મિક્સ કરીશું. મીઠું અહીંયા આપણે બહુ જ ધ્યાન રાખીને એડ કરવાનું, કારણ કે મેથીની ભાજી છે જેમ જેમ પાકશે એમ ઓછી થતી જતી હોય છે, એટલે એ પ્રમાણે મીઠું એડ કરવાનું. એટલે બને એટલું ઓછું એડ કરીશું. તો આવી રીતે ઢાંકીને એને 3-4 મિનિટ માટે મેં થવા દીધું. તમે જોઈ શકો છો ભાજીનો કલર એકદમ ચેન્જ થઈ ગયો, એ હલકી હલકી સતળાઈ ગઈ, મતલબ કે બફાઈ ગઈ છે. તો હવે જે છે આ તમે જોઈ શકો છો એને આપણે ફરી ઢાંકીને થોડી વાર માટે થવા દઈશું અને જ્યાં સુધી પાણી બળી જાય ત્યાં સુધી આપણે એને પાકવા દેવાની છે. તો 1-2 મિનિટ માટે ફરી મેં ઢાંકીને થોડી વાર માટે થવા દીધું હતું. હવે તમે જોઈ શકો છો આમાં પાણી હજી છે, એટલે આપણે હજી એને થવા દેવાનું છે. તો લો ફ્લેમ પર તમે જોઈ શકો છો પાણી સરસ એવું આપણું બધું જ બળી ગયું છે અને ભાજી પણ સરસ એવી પાકી ગઈ છે. તો આ સમયે મને ટોટલ અહીંયા 10 મિનિટ જેવું થયું છે ભાજી પકાવવામાં. તો આ સમયે આપણે અહીંયા 3 મોટી ચમચી જેટલું બેસન એટલે કે ચણાનો લોટ લીધો છે. ચણાનો લોટ જે છે એ તમે તમારા સ્વાદ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો. તમારે વધારે ઉમેરવું હોય તો વધારે પણ ઉમેરી શકો છો, પણ હા, જેટલો બેસન વધારે એટલી ભાજી છે આપણી થોડી કોરી થશે અને જેટલો ઓછો એટલી આપણી લચકા જેવી થશે. તો મેં અહીંયા 3 મોટી ચમચી જેટલું બેસન એડ કર્યું અને ત્યારબાદ આપણે જે લસણ અને લાલ મરચાંની પેસ્ટ તૈયાર કરી હતી એ આપણે એની ઉપર આવી રીતે ભાજી ઉપર પાથરવાની છે. ડાયરેક્ટ એમાં એડ નથી કરવાનું. અને ત્યારબાદ 3 થી 4 મોટી ચમચી જેટલું તેલ ઉપર આપણે જે ચણાનો લોટ છે અને જે લસણ અને મરચાંની પેસ્ટ છે એની ઉપર આવી રીતે લગાવી દેવાનું, એટલે કે એ સરસ એવું બફાશે અને એની અંદર એક સરસ એવી સુગંધ પણ આવશે. તો તેલ એની ઉપર નાખવાથી સરસ એવું બફાઈ જશે. તો હવે 3 થી 4 મોટી ચમચી તેલ એડ કરી દીધા બાદ 2 મિનિટ માટે એને સરસ ઢાંકી દેવાનું અને ઢાંકીને તમે જોઈ શકો છો એકદમ સરસ બેસન અને મરચું સરસ એવું એની સાથે મિક્સ થઈ ગયું. બધી વસ્તુ આપણે સરસ એવી મિક્સ કરી દીધી. તો હવે 1-8 મિનિટ માટે આપણે એને મિક્સ કરીને ઢાંકીને રવા દેવાનું. અત્યારે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની, કારણ કે જે આપણું વાસણ છે ઓલરેડી ગરમ જ હોય છે, તો એમાં જ એ બફાઈ જશે. તો તમે જોઈ શકો છો કેટલો સરસ લુક તો આવ્યો છે અને જ્યારે ખાશો ને રોટલી ભાખરી સાથે તો ટેસ્ટમાં એકદમ બેસ્ટ બની છે. તો રેસીપી એકવાર પૂરેપૂરી જોઈ લીધી હોય અને તમને જો પસંદ આવી હોય તો જરૂરથી લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરી દેજો, જેથી મને વધુ ને વધુ મોટિવેશન મળતું રહે આવી અવનવી
અને એકદમ સરસ એવી વાનગી તમારી સુધી પહોંચાડવાનું. તો ફરી મળીશું આવી જ નવી રેસિપીઝ સાથે. ત્યાં સુધી બધા આવજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. ટેક કેર યોરસેલ્ફ.